દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પગ અત્યારે દુખી ગયા છે ભાઈ, સરસ સેવા કરે છે ભાઈ. મેંગો જ્યુસ પકડાઈ દીધું છે, થોડો ખડકો છે. જય દ્વારકાધીશ. પણ અત્યારે દ્વારકા જાય છે, માનતા છે ભાઈને. વરસાદ ચાલુ છે. બધાને જય દ્વારકાધીશ. ભાઈ આજે આપણો હવે બીજો દિવસ છે હાલવાનો, બટ ટ્રાય કરું છું, લેટ સી કે કેવું આપણું આજનો દિવસ રહેશે. કારણ કે કાલે 25 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે અને હજી પણ આજે ટાર્ગેટ છે કે 5 વાગ્યા સુધીમાં કે સાંજ સુધીમાં હજી પાછો 25 કિલોમીટર કાપી નાખશું આપણે. જોઈએ હવે મિત્રો શું થાય. તો વિડીયોમાં બના રહીજો, કન્ટિન્યુ આપણો બ્લોગ આવતા રહેશે. ઓકે, જય દ્વારકાધીશ. પ્રકારની એક સિસ્ટમ મારી જાણે ચાર્જિંગનું બધું રાખેલું છે ને, તો આપણી પણ બેટરી લો થતી નથી અને આની પણ આપણે ખાવા દેવાની નથી. કારણ કે આપણી લો થઈ જાય તો નહીં મજા આવે હાલવાની. આપણે છે અત્યારે 67, યસ હાલી જશે. હવે ભાઈ મિત્રને અત્યારે મસાજ ચાલુ છે પગમાં. નાસ્તો કરી લઈએ આપણે. ફાફડી, મરચા, ચા ફાફડી નાસ્તો કરીને પછી ભાગીએ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની સરસ પાલખી જાય છે ભાઈ. તો કરી દઈએ આપણે બીજા દિવસની શરૂઆત મિત્રો. કારણ કે ડે 2 છે આપણો આ, અને ડે 2માં જોઈશું હવે કેટલા કિલોમીટર આપણે કાપવાના છે. કારણ કે 25 કિલોમીટર તો આપણે કાપી નાખ્યું હતું ડે 1માં. જોઈશું ડે 2માં. જલ્દી પગ થોડાક દુખાઈ ગયા થાય. બધા સંઘ અત્યારે ધીમે ધીમે દ્વારકા તરફ જઈ રહ્યા છે. ઢીંગલે આપણે અહીંયા બેસવા માટેની જગ્યા નથી, બૈરા બધા બેઠા હતા. કીધું આગળ જઈને આપણે જોઈશું કે ભાઈ આગળ જગ્યા મળશે કે નહીં મળે. એટલો બધો થાક નથી લાગ્યો મિત્રો, કારણ કે હવે 100 કિલોમીટર દૂર છે આપણે દ્વારકા. અને પહોંચી જવું આપણે દ્વારકાધીશનું નામ લઈ. ભાઈબંધ મિત્રો બધા આગળ વહી ગયા છે, અમુક પાછળ છે, અમુક જાય છે. કારણ કે એને મારી યારે મજા નથી, મને એની યારે મજા નથી આવતી. ઘડીક ઘડીક ઊભા રહી છે. અહીંયા સંઘ બધો બેઠો છે ભાઈ.
ત્યારે થોડાક થાકી ગયા હતા પણ હવે કન્ટિન્યુ હાલવા મળ્યા છે રાજકોટના. આપણે તો થાક લાગ્યો નથી કારણ કે કન્ટિન્યુ ઠેલા ભેગા જ છે. એ લોકો ઠેલા બધા આગળ પહોંચી ગયા છે. હવે જો સાધન મળી જાય તો એ લોકો આ ઠેલા નાખી દો ને તો પછી આવી રીતે ઠેલા લઈને હાલવું જ પડશે આપણે. ભજીયાનો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ક્યાંથી આલી બોર્ડ પર? હા, અચ્છા બોર્ડ પર. આપણે ભાઈ રિલાયન્સ પછી આવે છે. તો જે યાત્રિકોને અહીંયા ભોજન પ્રસાદી લેવી હોય તો જરૂરથી આવજો. જય દ્વારકાધીશ કાકા. અહીંયા પણ ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જય માતાજી. સરસ મજાનું ભાઈ અહીંયા સાયન્સનું વિતરણ થાય છે યાત્રિકો માટે. જય દ્વારકાધીશ. છન્નું કિલોમીટર બાકી છે ભાઈ દ્વારકા આપણે. જય દ્વારકાધીશ. ભાઈ ખૂબ જો. જય દ્વારકાધીશ. તો અહીંયા સેવામાં તમને કાંઈ ઘટવા નહીં દે ભાઈ. જય દ્વારકાધીશ. આપણે 50 રૂપિયાવાળા ચશ્મા લઈ લીધા છે. 100 રૂપિયાના હતા પણ ડિસ્કાઉન્ટ કરીને 50 રૂપિયા. કોઈ પણ ચશ્મા લ્યો 50 રૂપિયા. તો હવે સનગ્લાસીસ સારા ભાઈ. તડકોમાં થોડુંક રાહત રહે. કોપી કરી નાખો નીચે. યસ, જલ્દી આવે મારો બાપ દ્વારકા. હવે પાણીના પાઉચ હવે બહુ ઓછા જોવા મળે છે. પહેલાં તો બહુ પાણીના પાઉચ રૂપિયાનો એક. હો ભાઈ. જય દ્વારકાધીશ. નહીં હાલે પૂટ પેટા કરે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નારિયેલ પાણી પીતા જાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગરમીમાં પીતા જઈએ આપણે નાળિયેર પાણી. નાળિયેર પાણી સારું છે મિત્રો. તડકો હોય ને એનર્જી માટે બેસ્ટમાં બેસ્ટ નાળિયેર પાણી. વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો દ્વારકા હજી આપણે કહેવાય ને કે 80 કિલોમીટર છે હજી. એટલે 2 દિવસ તો આપણે લાગશે જ. તો રસ્તામાં તો આપણે કે ને સેવાભાવી લોકો કોઈ કસર છોડતા નથી. ખૂબ સેવા કરે છે ભાઈ. એટલે આપણે કહેવાય ને કે કોઈ જાતની તકલીફ નથી પડી. બસ થોડાક પગ આપણે ભરાઈ જાય. બાકી ખાવા પીવાનો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં પડે. તો 2 દિવસ આપણે કન્ટિન્યુ અત્યારે 35 કિલોમીટર ચાલી ગયા જામનગરથી. હવે ખાલી 80 કિલોમીટરની આસપાસ છે આપણે. તો એ પર કવર કરી લઈશું ધીરે ધીરે 2 દિવસની અંદર. જય દ્વારકાધીશ. રસ પીતા જઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લઈ લો. ઓકે હા ભાઈ. હા, ખૂબ સરસ કામ કરે છે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય
જય દ્વારકાધીશ. ખૂબ સરસ સેવા કરે છે ભાઈ. આપણે મેંગો જ્યુસ. જય દ્વારકાધીશ. વાહ, કેવો મસ્ત નજારો છે ભાઈ. એ બધા પદયાત્રીઓ ધીમે ધીમે હાલે જાય છે. પગ અત્યારે દુખી ગયા છે ભાઈ. સરસ સેવા કરે છે ભાઈ. આપણા રહી ગયા હતા પગ, એટલે પગ દુખવા મળ્યા હતા, પણ ઓલા ભાઈએ થોડોક સ્પ્રે મારી અને મસાજ કરી દીધો તો અત્યારે એકદમ કહેવાય ને પગ ફ્રી થઈ ગયા પૂરા. તો ભાઈ હાલવાનું એવું હોય ને તો મસાજ થોડા કરાવતા રહીજો, સારું રહેશે પગ માટે. પણ અત્યારે દ્વારકા જાય છે, માનતા છે ભાઈને. દ્વારકા ક્યાંથી આવો મોટો ભાઈ? ક્યાંથી આવો? લખિયા. ભાઈને ભાઈ માનતા છે દ્વારકાધીશ સુધી પહોંચી જાય ભાઈ. જય દ્વારકાધીશ. જામ ખંભાળિયાનો ટોલ નાખો. અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે ત્યાંના ખંભાળિયાના પુલ ઉપરથી અત્યારે જઈએ છીએ. આપણા ફ્રેન્ડ લોકો પણ પાછળ છે. લોકો વારે મજા નથી આવતી ભાઈ. તેને કે વારા પરથી વારા એ લોકો આરામ કરતા હોય તો આપણે ભાઈ હાલવું તો કન્ટિન્યુ હાલવું. એ લોકો બધું આરામ કરતાં કરતાં આવે અને થઈ જવું બધા ભેગા દ્વારકામાં. ઓકે, હજી 70 કિલોમીટરની આસપાસ, 10 કિલોમીટર તો આપણે કાપી નાખ્યું મિત્રો. 9:30 થઈ ગયા છે. આ છે ખંભાળિયા. આજે રાત્રિ રોકાણ આપણે અહીંયા કર્યું છે, જે ખંભાળિયા હાઈવે પર છે. એટલે ખંભાળિયા તો આપણે પાર થઈ ચૂક્યા છે. સવારમાં પાછા ફરીથી આપણે નીકળી જઈશું, જે કહેવાય ને કે લીંબડી તરફ. અને જે પ્રેમ પરિવારનું જે અન્નક્ષેત્ર છે, બહુ વિશાળ અન્નક્ષેત્ર છે અને કહેવાય ને કે ખૂબ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આપણે ત્યાં જઈશું કાલે અને કાલની અપડેટ તમને આપતો રહીશ ડે 3 ની અંદર. જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.